કેમ કે આ વખતે દિવાળી વેકેશન ઘણું લાંબુ રહેવાનું છે. સરકારે સતત 1 અઠવાડિયાનું વેકેશન આપ્યું છે. ગુજરાત યુનિવર્સિટીએ તો 2 દિવસ વધારીને 10 દિવસનું વેકેશન કર્યું છે. કદાચ એ જ કારણ છે કે લાંબા સમય સુધી વતનમાં રહી શકાય એ માટે દર દિવાળી કરતાં વધુ લોકો હવે પછીના દિવસમાં વતન જવા માગે છે. રેલવેની મોટાભાગની ટ્રેનો જે પણ ટ્રેન છે એમાં ઘણું લાંબુ વેઇટિંગ ચાલે છે. ફ્લાઇટ્સના ભાડા પણ વધ્યા છે કારણ કે ત્યાં વેરિયેબલ ભાડા છે. રહી વાત એસટીની, તો એસટીએ અલગ અલગ, ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર જવા, સુરતથી ઉત્તર ગુજરાત જવા, અમદાવાદથી સૌરાષ્ટ્ર જવા, આ પ્રકારે ઘણી એક્સ્ટ્રા બસો મૂકી છે. પણ એ બસો પણ હાઉસફુલ થઈ ચૂકી છે. ત્યાં પણ બુકિંગ થઈ ચૂક્યું છે, રિઝર્વેશન થઈ ચૂક્યા છે. આ તમામની વચ્ચે મધ્યમ વર્ગ અને ખાસ કરીને મારા તમારા જેવાના પરિવાર માટે એક રસ્તો હોય છે ખાનગી ટ્રાવેલ્સ. અમદાવાદ, સુરત જેવા શહેરોથી મોટી સંખ્યામાં લોકો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર જતા હોય છે, જ્યાં ખાનગી ટ્રાવેલ્સમાં સામાન્ય દિવસમાં જે ટિકિટના ભાડા સરેરાશ 500 થી 600 હોય છે અને આજે પણ એટલા જ છે. તે હવે પછીના દિવસોમાં એટલે કે દિવાળીના દિવસોમાં આવતા શુક્ર, શનિ, રવિથી લગભગ 1000 થી 1500 રૂપિયા સુધી થઈ રહ્યા છે. આપ આ વેબસાઇટ જોઈ શકો છો. સુરતની વાત કરીએ તો સુરતથી જૂનાગઢનું સામાન્ય દિવસમાં ભાડું 700 થી 800 રૂપિયા હોય છે, જે તહેવારના દિવસમાં વધીને 1500 થી 2500 સુધી થવાનું છે. સુરતથી ભાવનગરમાં તહેવારોના દિવસોમાં 1500 થી 2000 રૂપિયા સુધીનું ભાડું છે. સુરતથી અમરેલી આવતા શુક્ર, શનિ, રવિ માટે 1500 થી 1800 2000 સુધીનું બુકિંગ થાય છે. સુરતથી જામનગર 1200 થી 1800 2000 સુધી છે. સુરતથી રાજકોટની વાત કરીએ તો સામાન્ય દિવસમાં 500 થી 700 રૂપિયા ભાડું હોય છે, જે 1300 થી 2000 રૂપિયા સુધીના એ દિવસમાં ઓનલાઈન જોવા મળે છે. સામાન્ય દિવસોમાં અમદાવાદથી જૂનાગઢનું ભાડું 500 થી 700 રૂપિયા હોય છે, તે તહેવારોના એ દિવસમાં વધીને 1200 થી 1500 થયું છે. અમદાવાદ ભાવનગરના ભાડાની સાથે અમદાવાદ અમરેલીમાં પણ 1000 થી 1300 રૂપિયાનું ભાડું છે. કુલ મળીને દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફના ભાડા વધ્યા છે. એ જ રીતે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાડા વધ્યા છે. એ હકીકત છે કે પ્લેનવાળા મન ફાવે ત્યારે નહીં, પણ ઓનલાઈન સતત ભાડા વધારે છે. ડિમાન્ડ સપ્લાયના પરિપ્રેક્ષમાં વધારે છે. પણ આપણો અને ખાનગી ટ્રાવેલ્સનો સ્લીપરનો નાતો એક ગ્રાહક તરીકેનો નથી રહ્યો, એક લગાવ સાથેનો છે. પણ જ્યારે ભાડા વધ્યા છે ત્યારે જાણવું જરૂરી છે કે ખરેખર સ્થિતિ છે શું. આપણા પણ તો આપણા વતનમાં જવાનું ને, એટલે જ મુદ્દો પણ સમજવો જરૂરી છે. મોહનભાઈ રબારી પ્રમુખ છે બાપુનગર ટ્રાવેલ્સ યુનિયન અમદાવાદથી. દિનેશભાઈ અંધર પૂર્વ પ્રમુખ છે ખાનગી લક્ઝરી બસ એસોસિએશન સુરતથી. રાજીવ સંજીવભાઈ પંચોલી બીજેપીના પ્રવક્તા છે. મોહનભાઈ, આપનાથી જાણવું છે, જો તમારી એ વાત સાચી કે બાકીના દિવસમાં ટ્રાવેલ્સ અડધું જ ખાલી જતું હશે, બધું સાચું, પણ આપણી એસટી એ ખાલી જાય. એસટી સેવા છે, તમારો વેપાર છે, માની લીધું, પણ થોડુંક તો સમજવું જોઈએ મોટાભાઈ. સીધું ડબલ ભાડું કરી દો, આપણા સગાવાલા બિચારા ગામ કેવી રીતે જાય મને કહો. રોનકભાઈ, હું રોનકભાઈ આપના માધ્યમથી જ કહેવા માગું છું, આ મુદ્દો દર તહેવારે, દર દિવાળી કે અન્ય કોઈ તહેવાર હોય છે ત્યારે આવતો હોય છે, બરાબર? બસ ભાડાનો વધારાનો. હું વધારાને એક તમને ખાસ રસ્તો આપું છું કે વધારો કરવાનું કારણ એવું હોય છે કે કોઈ ગાડી માલિક ડબલ પૈસા નથી લેતું. જે ગાડી અમદાવાદથી ઉપડી હોય એથી 500 કિલોમીટર જાય, તે સવારે તેમના વતન દરેક વ્યક્તિને ઉતારતી હોય છે. તે ગાડી અમારી ત્યાં ખાલી થાય, સવારે ખાલી કરીને તે ગાડી બિલકુલ ખાલી પરત અમદાવાદ આવે છે. અમદાવાદ આવીને પછી રાતે પાછી ઉપડે, સાંજે અહીંયા પહોંચે ત્યારે. અમે પબ્લિકની સેવા આપીએ છીએ, એકબીજાના વતને બધાને પહોંચાડીએ છીએ. અમારી ગાડી 500 કિલોમીટર ખાલી પાછી આવતી હોય છે. એના માટે અમે જે પ્લસ ભાડું કરતા હોય 200 કે 300 કે 400 રૂપિયા પ્લસ કરતા હોય, એ રિટર્ન ભાડા, એ અમે પબ્લિકને એક સેવા આપીએ છીએ. અને દરેક અમારા જે કસ્ટમરો જે અમારા રેગ્યુલર બી હોય છે, એ રેગ્યુલર હોય છે, બધાને અમે પોતપોતાના વતન પહોંચાડવા માટેની એક સેવા કરીએ છીએ. અને આ એક સેવા છે, આને કોઈ ભાડાની લૂંટ ના કહેવાય, એ કાંઈ ના કહેવાય. કારણ કે અમારી ગાડી આપ જાણો છો કે 500 કિલોમીટર ગાડી પાછી આવે. એક ગાડીની એવરેજ 4ની હોય છે, કિલોમીટરની 4ની એવરેજ હોય છે. રોનકભાઈ, જો મેં લૂંટ શબ્દ વાપર્યો પણ નથી અને હું કહેતો પણ નથી, પણ તમે જે 400-500 કર મોટાભાઈ લગભગ ઓનલાઈન જોઈએ ને, નહીં લગભગ ઓનલાઈન જોઈએ મોટાભાઈ તો ડબલ થઈ ગયું. તમારી એ વાત સાચી, રિટર્ન ખાલી આવવું પડતું હશે. એસટી પણ રિટર્ન ખાલી આવતી હશે. તમારી વાત એ સાચી, તમારો વેપાર છે, સેવા પણ કરો છો, વેપાર પણ. પણ જ્યારે ખાલી આવે
એટલે ડબલ ભાડું ના કરે એની જગ્યાએ તમે દોઢું કરો કે ભાઈ અડધું ખાલી એટલે પડતરમાં ખાલી આવ્યા અને જતો કમાઈ લીધું. આવું ના થઈ શકે. તમે 600 લેતા હોય ને 900 લો, પણ 600 ના 1200 લો મોટા ભાઈ. રોનકભાઈ બધું થાય નહીં રોનકભાઈ, હું એનો બી આપણે એક રસ્તો આપું, એની બી તમને જવાબ આપું છું. કારણ કે અમે સેવા જ આપીએ છીએ. અમારી ગાડી જે અહીંથી જાય એમાં 2 ડ્રાઈવર હોય, 2 કંડક્ટર હોય, દરેક સ્ટાફ ડબલ થતો હોય. ખાલી બસ એ નથી થતી, સ્ટાફ ઓફિસ સ્ટાફ બી ડબલ થતો હોય, દરેક વસ્તુમાં ડબલ થતું હોય, કામગીરી ડબલ વધતી હોય, એટલે ભાર બધા ઉપર આવતો હોય, ખર્ચ બધા ઉપર લાગતો હોય. એના હિસાબે અમે ભાડું થોડું વધારતા હોઈએ. બાકી અમને બી ખ્યાલ છે, અમે કોઈ દિવસ કોઈ પબ્લિકને લૂંટ ના કરતા હોઈએ. કારણ કે અમારો ધંધો છે, વ્યવસાય છે, અને અમારે પબ્લિકની સાથે બી ચાલવાનું છે. એટલે આ એક ભાડું વધારવાનું કારણ મુખ્ય એ જ છે કે રિટર્ન ગાડી અમારી 500 કિલોમીટર આવતી હોય એના હિસાબે. મોહનભાઈ, જો તમારી ટ્રાવેલ્સ ના હોય અને તમારું વતન માની લો કે અમરેલી હોય અને તમારા પરિવાર સાથે જવું હોય અને સ્લીપરના ભાડા વધી જાય, તમારી પત્ની શું કહે તમને? મને કહો શું કહે, મને સમજાવી દો. બે શબ્દ ના વાપરે, વાપરક ના વાપરે. રોનકભાઈ દિલ કકડક ના કકડક? હા, નહીં, હું એનો બી તમને જવાબ આપું છું ને. નહીં ના કકડે, હું એનો બી જવાબ આપું છું. મારી વાત સાંભળો. અમે સિંગલ સ્લીપરમાં પેસેન્જર એક વ્યક્તિ જતો હોય છે. આપ જ્યારે કહો છો ને કે 600-700 રૂપિયા, 600-700 રૂપિયામાં અમદાવાદથી પેસેન્જર એક જતો હોય છે, ત્યારે એની જગ્યાએ અત્યારે અમે એક સોફામાં 2 બેસાડીએ છીએ. એના એકના પૈસા અમે નથી લેતા રોનકભાઈ. અમે એક પેસેન્જરના પૈસા નથી લેતા. તમે અમદાવાદથી ઉપડે, સુરતથી ઉપડે કે વડોદરાથી ઉપડે, કોઈ પણ તમે ગાડી ચેક કરો, અમે દરેક સ્લીપરની અંદર એક પેસેન્જર વધારે હોય છે. એની ટિકિટ કોઈ ગાડી માલિક, કોઈ પ્રાઇવેટ લક્ઝરી બસ નથી લેતા. એ હું તમને ગેરંટી સાથે કહું છું રોનકભાઈ. ફ્રી બેસાડો એમ કહો તમે? ઓનલાઈન હું બુકિંગ કરો તો ફ્રી બેસાડો એવું કહો? ઓનલાઈન તો એક પેસેન્જર જ પૈસા બતાવે. હું ઓનલાઈન બુકિંગ કરવા બેઠો, ઓનલાઈન 1200-1500 રૂપિયા બતાવે. સાંભળો, મેં ઓનલાઈન બુકિંગ કરી 1500 રૂપિયા બતાવ્યા જુનાગઢ, બરાબર? તો હવે 1500માં મારે એકલાને બેસવાનું કે મારે મારા પત્નીને બંને જવાનું? પેલામાં તો એક જ ટિકિટ કહે છે. નહીં, બે જણને છૂટી છે. તમે ડબલ આપણે એક ટિકિટ કરી, પણ અમે લોકો નથી લેતા પૈસા. પણ તમે ડબલ કરો, દરેક ગાડી માલિક પેલા આરટી વાળા પકડે નહીં? ગાડી માલિક એમને આરટી વાળા પકડે નહીં? ડબલ નથી. તમે ડબલ આરટીઓ જો રોનકભાઈ આરટીઓ પકડે બધા. અમે એનું મેમો બી ભરતા હોઈએ છીએ રોનકભાઈ. અમે પબ્લિકની સેવા માટે અમે પોતે મેમો ભરતા હોઈએ છીએ. અમે દરેક ગાડી માલિક, અત્યારે કોઈ બી ગાડી અમારી ઉપરથી રોનકભાઈ અમારે મેમો બી ભરવો પડતો હોય, પણ અમે એક સેવા આપી છે. કારણ કે અમારે પબ્લિકના દરેક પબ્લિકના ગામડે પહોંચાડવાનું કામ હોય છે અમારું. ખેર દિનેશભાઈ, માફ કરજો મોહનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. લગભગ તમારા જેવું જ મને દિનેશભાઈએ કહ્યું, જે સુરતથી જોડાયા હતા, એ પણ જોઈ લઈએ. દિનેશભાઈ, દિવાળીનું વેકેશન નજીક આવી રહ્યું છે. ઈરામાં તો લગભગ પહેલાંથી વેકેશન જેવું જ છે. આ સંજોગોમાં સુરતથી ઉત્તર ગુજરાત અને સુરતથી સૌરાષ્ટ્ર તરફનું સ્લીપર એટલે કે ખાનગી લક્ઝરીઓનું કયા પ્રકારનું બુકિંગ થયું છે, કેટલું બુકિંગ થઈ ચૂક્યું છે અને ભાવ શું ચાલી રહ્યા છે? છેલ્લી 4 દિવસ જ બુકિંગ છે, 17, 18, 19 ને 20. કારણ કે ડાયમંડમાં ઘણી બધી મંદી છે, પરંતુ જે કારખાનાઓ બંધ થવાના છે એ તો છેલ્લા દિવસોમાં જ બંધ થાય છે. અને સૌરાષ્ટ્રમાં જવાનો જે ઘસારો છે 17, 18, 19 ને 20 4 દિવસ પૂરતો છે. હું નેટ ઉપર જોતો હતો, આજે સુરતથી જુનાગઢ જવું હોય તો 700 રૂપિયા, પણ આવતા શનિ રવિએ જવું હોય તો એ જ લક્ઝરી, એ જ એજન્સી, એ જ બસ, એની અંદર સુરતથી જુનાગઢના 1200 થી 1500 રૂપિયા. સાહેબ, ડબલ ઘણું ભાડું થઈ ગયું ને? ડબલ ઘણું ભાડું, એવું તો કેવી રીતે હોઈ શકે? એકચ્યુઅલી હું માનું છું ત્યાં સુધી જે લક્ઝરી બસો ચાલે છે ગુજરાતની અંદર એ ઓલરેડી ઓછા રેટથી ચાલે છે. સમજો કે જે ટોપનો ભાવ છે 12 મહિના ભાવ લેવાના બસ પર કિલોમીટર પર હેડ 2 રૂપિયા છે. પરંતુ ગુજરાતની અંદર તમામ બસ માલિકો ₹1.25 વધારે પર હેડ પર કિલોમીટર લઈ શકતા નથી. અને દિવાળીની અંદર તો જે લક્ઝરી બસો છેલ્લા 4 દિવસ ચાલે છે અને ગુજરાતની અંદરથી એટલે કે સુરતની અંદરથી ગુજરાતના તમામ શહેરોમાં, ગામડાઓમાં એકસાથે બધાને પહોંચવું હોય છે પોતાના માદરે વતન, તો એ લોકોને પહોંચાડવા માટે 4 દિવસ ગાડીઓ રિટર્ન લાવવી પડતી હોય છે. એટલે સમજો કે અમરેલી 500 કિલોમીટર છે અને અમરેલીનો રનિંગ ભાવ 600 રૂપિયા ચાલતો આવે છે, તો 600 રૂપિયા જ ભાવ લેવામાં આવે છે. પરંતુ જે ટ્રાફિકને પહોંચી વળવા માટે એક સિંગલ સીટની અંદર એકમાં 2 વ્યક્તિઓ
બેસાડવાની પ્રથા જે વર્ષોથી ચાલતી આવે છે એ મુજબ એકમાં બે બેસાડે તો એના 1200 રૂપિયા ભાવ થયો. 1000થી 1200થી 1400 રૂપિયા વધીને 700 કિલોમીટર ઉપર જે રૂટની ગાડીઓ છે એ લોકો 650-700 રૂપિયા પર હેડ પર એક પેસેન્જરના લે છે. તો મારું માનવું છે કે આમાં કોઈ ભાવ વધારો છે જ નહીં, કારણ કે રિટર્નમાં ગાડી ખાલી આવતી હોય છે, એના ટાયરો ઘસાતા હોય છે, ડીઝલ, ડબલ ડ્રાઈવર, ટોલ ટેક્સ ડબલ થતો હોય છે, આ બધા જ ઘસારાઓ લાગતા હોય છે. એટલે કોઈ એવો ડબલ ભાવ થતો નથી અને લોકોને આ એક પ્રકારનું ગુમરાહ કરવાની વાત છે. સાહેબ, નોર્મલ દિવસોમાં લક્ઝરીનો ટેક્સ પણ તો એટલો જ હોય ને, ખર્ચો પણ એટલો જ થાય ને. બીજું આપ કહો છો એક સીટ ઉપર 2 જણા, પણ એક સીટ ઉપર 2ની વાત નથી. અહીંયા તો ક્લિયર છે, જે 700 હતું ને એનું 1200થી 1400થી 1500 રૂપિયા ભાડું. એનો મતલબ તમે એક સીટ ઉપર 2 જણા બેસાડીને એટલું જ ભાડું, એ વાત ખોટી. મેં નેટ ઉપર જોયું છે, ઓનલાઈન જોઉં છું, તમે પણ જોઈ શકશો ઓનલાઈન. ના ડબલ થતું જ નથી. આપણે સમજવામાં ફરક છે. જુનાગઢનું ભાડું 650 રૂપિયા 600 રૂપિયા જ છે. રનિંગ ભાડું 600થી 650 લોકો લે છે. આજે એ જ જુનાગઢની બસ જતી હોય, એમાં એક સીટમાં 2 વ્યક્તિને બેસવાનું થાય, તો સિંગલ સીટની અંદર એકમાં 2 એટલે 6 દુના 12 1300થી 1400 રૂપિયા થાય છે. અને એ જ વસ્તુ ડબલની સીટ હોય, એમાં 4 વ્યક્તિ બેસે તો 13 દુના 2600 રૂપિયા થયા. લોકો શું જોવે છે કે અમે 2400 આપ્યા, અમે 2600 આપ્યા, અમે 2200 આપ્યા, પણ તમે ડબલની સીટમાં 4 વ્યક્તિઓ બેસીને આવ્યા એ ક્યારેય કોઈ પ્રકારે જોતું નથી. માટે આપણને એવું જ લાગશે કે આ લોકો 1400 રૂપિયા લીધા, 1200 લીધા, 2600 લીધા, 2400 લીધા. એટલે એ સમજવા ફરક છે. પણ મેં તો ઓનલાઈન ભાડું જોયું છે, અને સિંગલ વ્યક્તિનું, એક સીટ ઉપર 2 નહીં, સિંગલ વ્યક્તિનું. એ સુરતથી જુનાગઢ હોય, સુરતથી જામનગર હોય, સુરતથી ભાવનગર હોય કે સુરતથી અમરેલી, આજનો ભાવ અને અઠવાડિયા પછીના બુકિંગનો ભાવ, એટલે કે શનિ રવિનો ભાવ, આ બંનેના સ્લીપરની લક્ઝરીની ભાડું ડબલ છે. અને સિંગલ સીટનું, આપ ડબલની વાત કહું, હું તો સિંગલ કહું છું, એક સીટ ઉપર 2 નહીં, એક સીટ ઉપર 1. એ પ્રમાણે ઓનલાઈન રજિસ્ટ્રેશન, ઓનલાઈન ટિકિટ લઈએ તો એનું ભાડું કહું છું. એમાં એવું છે, કોઈ લક્ઝરી બસો એવી હોય છે કે જે રિટર્ન નથી લાવતા. એમાં ઘણા બસ માલિકો એવા હોય છે કે ભાઈ ચલો સ્ટાન્ડર્ડ તમારે રિટર્ન ગાડી નથી લાવવી, તો એ દોઢું ભાડું લે છે. અને સરકારી એસટી પણ દોઢું ભાડું, સ્પેશિયલ એસટી બસો જે દોડાવવામાં આવે છે રૂટમાં, એ લોકો પણ દોઢું ભાડું લે છે. એટલે દોઢા ભાડા સુધી વાંધો નથી. એટલે કે 600 રૂપિયા જો ભાવ હોય અને સિંગલ સીટ બેસીને જવું હોય ને રિટર્ન નથી લાવવા, તો દોઢું ભાડું લઈ શકાય. હું છેલ્લા 27 વર્ષથી સુરત લક્ઝરી બસ ઓપરેટર ચેરિટેબલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ રહ્યો છું. અત્યારે મેં રાજીનામું આપ્યું છે, પરંતુ ત્યારથી લઈને આજ સુધી હું જોતો આવું છું કે જે લોકો રિટર્ન નથી લાવતા એ એસટીની માફક દોઢું ભાડું લઈ શકે છે, અને જે લોકો રિટર્ન લાવે છે, એમટી બસ લાવે છે ખાલી, એ એકમાં 2 બેસાડીને જે રનિંગ ભાડું લઈ શકે છે. તમે એમ કહેવા માગો છો કે એસટી વાળા પણ ભાડું વધારી દે છે, સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોમાં પણ દોઢું ભાડું થઈ જાય છે, એમ કહેવા માગો છો? સાહેબ, એક વખતે અમરેલી આપણે જવું હોય અને અમરેલીની એસટીને આપણે ભાડું પૂછશું તો એ લોકો કહેશે કે અમારી રનિંગ જે બસ છે, જે રૂટિંગ ચાલે છે, એનું ભાડું અમારું નોર્મલ છે. પરંતુ આપ એમ કહેશો કે 36 સીટ મારી પોતાની છે અને મારી સોસાયટીથી ભરવાની છે, તો એ લોકો એનું ભાડું પર કિલોમીટર, રિટર્ન કિલોમીટર સાથેનું ભાડું ગણે છે. આપ એકવાર એક બસ, ખેર, આજે એસટીની વાત કરીને તો સ્પેશિયલ બુક કરાવી હતો. સંજીવભાઈ મારી સાથે જોડાય છે બીજેપીથી, ને એમની સાથે એટલે વાત કરવી છે. સંજીવભાઈ, બસો ખૂટી કેમ પડે? મારે વેકેશન પડે, ગરીબ માણસના ગામ જવું હોય, એક્સ્ટ્રા મૂકી બસો, પણ ક્યારે સરકારી કાર્યક્રમ કરવો હોય, ગરીબ કલ્યાણ મેળો લો, ગરીબ માટેનો જ કલ્યાણ મેળો, 5-5, 10 લોકો બેસીને આવે અંદર, તો આખી લાઈન લાગી જાય અમદાવાદ, જીએમડીસીનું ગ્રાઉન્ડ ભરી જાય. એ વખતે બસો આવી જાય, તો અત્યારે કેમ એટલી બધી આપણે બસ ના મૂકી શકીએ એસટીની, જેના કારણે આ તકલીફ જ ના પડે? એક્સ્ટ્રા મૂકી છે, હું ના નથી પાડતો, પણ અતિશય એક્સ્ટ્રા એટલી કેમ ના મૂકીએ કે કોઈને ટ્રાવેલ્સમાં જવાની જરૂર જ ના પડે? જી રોનકભાઈ, તમારી વાત સાથે મારી સહમતતા કરું છું કે એક્સ્ટ્રા બસો વધારે મૂકવી જોઈએ. સરકારે એક કેલ્ક્યુલેશન કરી અને એક્સ્ટ્રા બસ મૂકી હોય કે ભાઈ આટલા વ્યક્તિઓ ટ્રાવેલ્સ કરશે તો એનું પ્લાનિંગ પણ કરવું પડે, અને એ પ્લાનિંગના આધારે સરકારે
આ કામ કર્યું હોય પણ તે છતાં જો બુકિંગ ફૂલ થઈ જાય તો ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે પાછળથી પણ એ વધારી શકે. અને આપનો હંમેશા એપિસોડ છે આઈ ઓપનર રહેતો હોય છે. સિંહ દર્શનની જે વાત આપણે મૂકી હતી એના કારણે સરકારે ખૂબ મોટું એને રદ કર્યું છે, એટલે હું તમને અભિનંદન પણ પાઠવું છું. પરંતુ આ સાથે હું એ વાત પણ જ્યારે ડિબેટમાં છું આપની સાથે ત્યારે કહેવા માગું છું કે જે ટ્રાવેલ્સના બંને મિત્રોએ જે વાત કરી છે ને એ થોડી પચતી નથી. કારણ કે એમણે જે ડબલ સીટવાળી ફિલોસોફી કરી, તમે વારંવાર કહ્યું કે હું ઓનલાઈન જોઉં છું તો એક જ સીટ દેખાય છે. એક વસ્તુ બરાબર છે કે ભાઈ જો ખાલી બસ રિટર્ન આવે તો દોડું ભાડું હોવું જોઈએ, પરંતુ તમે પ્રિયમ્બલમાં જ કહ્યું કે આ સપ્લાય એન્ડ ડિમાન્ડની વાત છે. જેમ એરલાઇન કંપનીઓ ભાડા બમણા કરે છે, અત્યારે તો 3-4 ગણા થઈ ગયા છે જે ટુરિસ્ટ ડેસ્ટિનેશનો છે ત્યાં, અને રેલવેમાં પણ તત્કાલ બુકિંગ છે. તો આ બધું આમ જોવા જઈએ તો આખા વિશ્વમાં આ જ પ્રમાણે ટ્રાવેલ્સનું કામ ચાલે છે. કારણ કે જ્યારે ઓફ સિઝન હોય તો આપણે જોયું છે કે વિદેશોમાં જે પ્રવાસો હોય છે તો તમને સસ્તા ભાવે મળી જાય. એવી રીતે ક્યારેક ટ્રાવેલ્સ કંપનીઓ પણ ઓફ સિઝનમાં બાકી રહેલી સીટો ઓછા ભાવે કાઢતી હોય છે, એક સ્પર્ધાના કારણે કે ભાઈ આ કંપનીએ ભાવ છેલ્લી 4 સીટ વધી છે અને પાછળના નંબર્સ છે તો ભાવ ઘટાડ્યો છે. તો એ અત્યારે કંઈક કમાઈ લેવાના અથવા તો એને સરભર કરવાના મૂડમાં ટ્રાવેલ્સ કંપનીઓ છે. કારણ કે બંને ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખે જે રીતે વાત કરી આપણને સંપૂર્ણ 100% ગળે તમને નથી ઉતરી ને મને નથી ઉતરી, અને સ્વાભાવિક છે કે દર્શક મિત્રોને પણ નહીં ઉતરી હોય. પરંતુ હું ચોક્કસ કહીશ કે સરકારશ્રીએ આ બાબતે જ્યારે ટ્રાવેલ્સ કંપનીઓ પાસે બસ ઓછી છે અને તો સરકારશ્રીએ ધ્યાન લઈ, અને હું પણ પ્રયત્ન કરીશ આપના માધ્યમ થકી જે આપે વાત પહોંચાડી છે, હું પણ મીડિયા વિભાગ દ્વારા પ્રયત્ન કરીશ કે ભાઈ જે રીતની પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે કે સરકારે વધારે મૂકેલી બસોનું પણ બુકિંગ થયું છે, તો એ જ્યારે ડેટ્સ છે 17, 18, 19, 20, તો એમાંથી ક્યાંક સરકાર જો બીજી બસો ફાળવી શકે તો એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. અને ફરીથી એકવાર હું તમને અભિનંદન પાઠવું છું, અને રિયલી આ ખૂબ સાચી વાત છે. પંચોલ સાહેબ, હું ખાસ એટલે ધ્યાન દોરવા માગું છું અને તમારા થકી પહોંચાડવા પણ માગું છું. જુઓ, વેકેશન પડી જશે એટલે જે એસટીના રૂટ હોય સ્કૂલ માટેના એ ફ્રી કરી શકાય. આપણે સરકારી કાર્યક્રમ હોય તો રૂટ બંધ કરીએ છીએ ને, હું તો એ ભૂલી જાઉં, એવું ટોન્ટ મારવા નથી માગતો. ટોણો મારવાના બીજા બહુ બધા અવસર મળી જશે તો એ સ્કૂલના જે રૂટ બહુ અવસર મળશે, બરાબર. અને ખાલી જ જ્યાં તમે જાણો 5 કાર્યકર્તાઓને લઈ અને ક્યાંથી ડાંગથી ગાંધીનગર બસ આવેલી મેં જોયેલી, બરાબર. હવે એમાં નહીં પડવું આપણે, પણ એ બધી સ્કૂલ કોલેજ બંધ થઈ જશે એટલે રૂટ ફ્રી થઈ ગયા. અને તમે જાણો, હું પણ જાણું, દર અઠવાડિયે હર્ષભાઈ લીલી ઝંડી લઈ અને મુખ્યમંત્રી લીલી ઝંડી લઈને નવી બસો દુનિયાભરની આવી. તમને નથી લાગતું આને વધુ દોડતી કરી દેવી જોઈએ? થોડોક, હું ફરીથી કહું, એટલા માટે કે થોડુંક વધુ ધ્યાન જાય એમનું કે ભાઈ આ સ્થિતિ છે. કારણ જો એ બધાને સરકારી ગાડી છે, મંત્રીઓને સરકારી ગાડી, અધિકારીઓને કોઈ તકલીફ નથી. અધિકારી પરિવાર જોડે જવું હોય તો મારા તમારા જીવન ફોન કરીને મંગાવવાને આપણે મોકલતા હશું, બરાબર, આ પાક્કું જ. પણ જે ગરીબ છે, મધ્યમ વર્ગનો છે, તો પછી એની તકલીફ એના સુધી ન પહોંચે અને કદાચ ખબર બી ના કે આ સ્થિતિ સર્જાય. તમને નથી લાગતું કે 1-2 દિવસમાં જ સોલિડ આખું વિશ્લેષણ કરીને બધા રૂટ ઉપર વધુ બસો દોડાવવી જોઈએ? હા, એટલે મેં તો આપે કહો છો એ પહેલાં જ મેં વાત કહી કે આ વસ્તુ થવી જોઈએ. અને ટ્રાવેલ્સ કંપનીઓ પણ જે ડબલ ભાડું લે છે તો એ દોડું લેવું જોઈએ. બંને બાબત છે. આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહું છું, ટ્રાવેલ્સ કંપનીનો ચોક્કસથી રિટર્નનો ખર્ચો વધે છે. એમને હાથ જોડીને વિનંતી છે, દોઢું લો, તમે દોઢું ભાડું લો, તમારો અધિકાર છે, પણ મહેરબાની કરીને નફો ડબલ ના કરશો. નફો એટલો ને એટલો રાખો, ખર્ચો જેટલો વધતો એટલો વધારો. એ કરશો ને તો પણ 1400 વાળી ટિકિટ તમે 1000માં વેચ્યો ને તો એ 400 તો કમાશો. કારણ કે 600 એ કમાવો છો ખાલી બસ લઈ જઈને, તો 1000 તો 400 બીજા કમાવો ને. બસ આ ગણિત દરેક વ્યક્તિએ સમજવું જોઈએ. કારણ કે વતનની વાટ એ પણ દિવાળીના દિવસોમાં મોંઘી પડે, તે ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓને ન પોસાય.